ઠાકોરજીની જે લીલાના દર્શન કર્યા એ વર્ણન કર્યું છે. તો અમુક કીર્તનના ભાવ તો એવા છે કે એ તમે બોલો ને તમને એના દર્શન થાય. કુંભદાસના ઘણા કીર્તન ભુજ ઓઢણી લપેટી, હવે આનો ભાવ એટલો અદ્ભુત છે. સુરદાસી વ્રજભાઈઓ મહેરી છેલ્લે પછી ગુસ્સા વલ્લભે ના પાડી, બસ સુર સબન કી યહી ગતિ, વલ્લભે પૂરું કર્યું. તો અષ્ટસખાઓના કીર્તન એટલે જ આપણે ઠાકોરજી પાસે ગાવાના. ઘણા એમ કે અમને ભાવ નથી ખબર પડતી, પણ તમે 10 વાર દિલથી ગાશો ને. મને શરૂઆતમાં હું છે ને ઓલું પોપટ કહે ને, બિલાડી આવે તો ભાગી જવાનું, હું કીર્તન એવી રીતે ગાતી હતી. મને એક ભગવદીએ ઓલું ગુટકા આપ્યું હતું કે આ ગ્રીષ્મ ઋતુ, આ વર્ષા ઋતુ, આ શીતકાલ, એમ જ જોઈને ગાઓ. કાંઈ હરામ બરોબર જ ખબર પડતી હોય. ધીમે ધીમે કીર્તન ગાવા માંડ્યા ને, એક એક શબ્દને જોઈએ આનો શું અર્થ. તો વલ્લભ સમજણ પાડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો નંદાદાસજીને અહીંયા વિરામ આપીએ. કાલે આવશે પરમાનંદાસજી. બોલો વલ્લભાધીશ. ઓ બાપા, હરિરાય વાંગ મુક્તાવલ. શરણશ્યાપીએ ધર્માસ્તસિદ્ધો શરણમ રજિત વિવેકધૈર્યપી સદા શ્રી કૃષ્ણાશ્રય પોષકે તદગ્રંથે મ્યો વગત્યાપી પ્રયત્નાત હૃદિ ભાવેત. ગુજરાતી. શરણના જે ધર્મો હોય તે સિદ્ધ થતાં શરણે જવું. ઉપર જે ધર્મો બતાવ્યા છે તે શરણે ગયેલા જીવોના ધર્મ. શરણે ગયેલા જીવોએ અન્યાશ્રય ન કરવો, લોભ ન કરવો, ક્રોધ ન કરવો, સમર્પિત લેવું, દુસંગથી દૂર લેવું, અસદ વાર્તાલાપ ન કરવો, પ્રભુમાં ભાવ ના કરવી, તમે જે ધરાવો એ ધરીને લેવું. આ શરણે આવ્યા એના બધાના નિયમો નથી. જુઓ, શરણના જે ધર્મો છે, ધારયતી ઇતિ ધર્મ. તમે સ્વચ્છ સમાજમાં, સંસ્કારી સમાજમાં રહ્યો છો તો તમારે વસ્ત્ર પહેરવા જોઈએ, એ તમારો ધર્મ જ, નિયમ નથી. તો તમે ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા જ તો તમારે એની સેવા કરવી જોઈએ, નિયમ નથી, તમારો ધર્મ જ. આજે આકાશ આપણા દ્વારા આવ્યો દુનિયામાં, લાવવાવાળા વલ્લભ. તો એણે મા બાપને રાખવા જોઈએ, સેવા કરવી જોઈએ. એ એની ફરજ નથી, એનો ધર્મ જ. ધારયતી ઇતિ ધર્મ. તો અહીંયા કહે છે તે શરણે ગયેલા જીવોના ધર્મ છે. શરણે ગયા પછી જીવે શું કરવું જોઈએ એ એમાં જણાવ્યું છે. આપણે બધાએ આગળ જોઈ ગયા. એ શરણે ગયા પહેલાં કેટલાક ધર્મો સિદ્ધ થવા જોઈએ. નિસાધનતા, સાધનથી પ્રભુ મળશે એવી અપેક્ષા રાખવી નહીં. હું સોનાના હિંડોળા કરાવું તો મને પ્રભુ મળી જાય, ના જરાય ન મળે. ગોકુળમાં બટવાના બેઠકજી છે, ત્યાં નવનીત પ્રિયાજીનું બેઠકજી છે. હરિરાયજી અને ગોપેશ્વરજી એમના ભાઈ. પલના ઝુલાવાનો નંદ ઉત્સવ આવ્યો, પલના હતા નહીં, ધોતીમાં કેસરી ઝુલાવતા હતા. તો કીર્તન ગાવાતું હતું, કંચન મણિ પલને ઝૂલે નમન નિત પિય પ્યારે. ગોપેશ્વરજી કે ભાઈ આપણે બધાને સોનાન પલનો છે, આપણા ઠાકોરજી.
હરિરાયજીએ કીધું સારું, આવતા વર્ષે એ થશે. હવે નંદ ઉત્સવ બીજો આવ્યો, પલનું તો થયું જ નહીં. ધોતીમાં ઝુલાવતા હતા. માનસીમાં દર્શન કરાવી દીધા હરિરાયજીએ ગોપેશ્વરજીને, સોનાના પલનાના. એ બેઠકજી ત્યાં જ. તો આવા બાળકો પણ છે. હરિરાયજી કેમ ધોતીમાં ઝુલાવતા હતા? પ્રભુને પલને ઝૂલવામાં રસ છે, પ્રભુને તમારા ભાવમાં ઝૂલવામાં રસ છે. એને સોનાના પલનાની તો બધું એણે જ આપેલું છે. હરિરાયજી અહીંયા નાથદ્વારા વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજતા હતા અને એનો વોચમેન હતો. હંમેશા મંદિરમાં દ્વારપાલ ન હોય ને તો એ મંદિર ન કહેવાય. ઘણી જગ્યાએ ન હોય ને તો સ્ટેચ્યુ મૂક્યા હોય. હવે દ્વારપાલને રાત્રે તેડવા આવ્યા એના ગામના. એ કે કહેવાય એવું નથી, પણ હાલો તમારે આવવું પડે એવું છે. એ કે નહીં, હરિરાયજી પોઢી ગયા છે, હવે હું સવારે જ આવે. અરે ગાંડા, તને સમજણ નથી પડતી, હાલ. અંદર હરિરાય સાંભળી ગયા, અવાજ આવ્યો. શું છે? જેરાજ આવી પડે, તું જા, તારો ડ્રેસ અહીં મૂકીને જાજે વોચમેનનો. ઓલાએ લટકાવી દીધો, ગયો. હજી તો ગામની બહાર ન નીકળ્યા ત્યાં હરિરાયજી એ વોચમેનનો દ્વારપાલનો ડ્રેસ પહેરી લીધો. આ વિઠ્ઠલનાથજીના મંદિરની સાચી બની ગયેલી હકીકત છે. બહાર નીકળીને બોલે, જાગતે રહીયો, જાગતે રહીયો. હવે બ્રહ્મ મુહૂર્તમાં બધા વૈષ્ણવ ઉઠી જાય અને હરિરાયજી ઉઠી જાય, જાગી જાય. એનો એક સેવક અવાજ સાંભળો બ્રહ્મ મુહૂર્તમાં. એની વહુને કે આ તો હરિરાય, હોઈ જાવ છાના મના. આખો દી હરિરાયજીનું રટણ હોય છે ને, એટલે ના, મારા હરિરાયજી છે. ડેલી ખોલી દોડ્યા. હરિરાયજી અંદર જવા ગયા ત્યાં ચરણને. એ મારા વાલા, આ શું? તો કે ઓલાને જાવું તું, અને ઠાકોરજીનું મંદિર દ્વારપાલ વિના રહે નહીં, અમને ન જગાડાય. સાંભળ, મને ઠાકોરજીની શ્રીઅંગની સેવા મળતી, ફૂલની મળતી, જળની મળતી, જારીજીની મળતી, સામગ્રીની મળતી, મનોરથની મળતી, ઉત્સવની મળતી. આખી દુનિયાનો જે દ્વારપાલ રક્ષણહાર છે ને, એની રક્ષા કરવાની આજે મને વૈષ્ણવની મળીને સેવા, આજે મારો જન્મ સફળ થઈ ગયો. ગુરુ કોઈ દી વૈષ્ણવ થાય નહીં, આજે હું વૈષ્ણવ બની ગયો. આજે તો મારે મનોરથ કરવાનો છે, આજે મારે ઉત્સવ કરવાનો છે. આજે હું ઠાકોરજીના સાચવવાવાળો દ્વારપાલ હતો. આવો ભાવ હોય ને ત્યાં ઠાકોરજી વાતો કરે. સોનાના પલના લાવો ને ચાંદ, આના કોઈ સાધનથી પ્રભુ વળતા નથી. નિસાધન. જો પેલું શું કીધું? નિસાધન, દીનતા. હરિરાયજીની દીનતા જોઈ, દ્વારપાલ બની ગયા. આદિ અને સિદ્ધ થવા જોઈએ. નિસાધનતા, નિસાધનતા, દીનતા આદિ અને સિદ્ધ થયા પછી શરણે થવું જોઈએ. શ્રી કૃષ્ણના આશ્રયનું પોષણ કરનાર વિવેક એટલે શ્રી હરિ પોતાની ઈચ્છા મુજબ કરશે. યાદ કરો ષોડશ ગ્રંથ, વિવેક ધૈર્ય આશ્રય નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે. કેમ? આપણે ઠાકોરજી પાસે કાંઈ માગ્યું, આપણા હિતનું નથી, અને આપણને આપે તો આપણો બગાડ થાય. પોતાની ઈચ્છા પ્રમાણે કરે પછી આપણને સમજાય કે આ તો અમારા હિતનું જ હતું. આજે મારી ટ્રાન્સફર ઘાટલોડિયા થઈ પોસ્ટ ઓફિસમાં. હવે એવા માથાભારે લોકોને, માથાભારે સ્ટાફને મને બધાએ ચેતવી, બેન આ ન જવાય, તમે નાના છો, અહીંયા 60 માણસને એમાં 4 આવા ને 4 બધું બોલવા માંડ્યા, અને આ ગામ કેવું. મેં કીધું તોય મારે જવું છું.
મારા છોકરાઓ નાના છે, મારે એને ભણાવવાના, મૂકવાના, તેડવાના, રસોઈને બધું મને સારું પડે આવવા જવાનું. ત્યાં આવી તો મને એવા 2-3 ભગવદીઓનો સંગ થયો કે સાંજે એ ગુરુ ઘરેથી આવે ને એટલે બૂમ પાડે, ઈલાબેન જય શ્રી કૃષ્ણ. એટલે અમારે અંદર બધું લગભગ પતી ગયું હોય એટલે રાહ જ જોવાતી હોય, એટલે પછી તિજોરીને બધું બંધ થતું હોય એટલે અડધો કલાક થાય નીચે ભોંયરું ને બધું, હું એની પાસે બેસું. એ ગુરુ ઘરે જે બધું સાંભળી આવ્યા હોય ને એ આવીને મને કહે, અને મને એટલો આનંદ આવે. મેં તો પણ મારે ઠાકોરજી પુશ કરાવવા જ, પણ છોકરાઓ નાના અને હું ટાઈમમાં થાવ નોકરી. મને કે તું ટાઈમમાં થઈશ તો તાર ઠાકોરજીને હું લઈ જઈશ, તું પોસ્ટ કરાવી લે ઈલા. મેં તો આ છોકરાઓ નાના, યશોદાજીને નહોતો નાનો, બળદેવજી નાના નહોતા, એને ગાયો દોવાની નહોતી, એને ઘરનું કામ કરવાનું નહોતું, તું નવી નવાઈ નહીં જ એક દી ખખડાવી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. પ્રભુ ઘરે પધાર્યા, ટાઈમનો 1 મહિના વયું ગયું, નોકરી છોડી દીધી, અને જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા વયો ગયો. પ્રભુ સર્વ સમર્થો હિ. તો જો ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં મને મૂકી તો બધાય ના પાડતા હતા, પણ પ્રભુએ મારા હિતનું વિચાર્યું. નિજેચ્છાત કરિષ્યતિ, મને આમાં ખેંચવી હતી, નહીતર ઈલાબેન તો આઈ એમ સમથિંગ. રૂઆબ, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. એકવાર એક કલેક્ટર આવ્યા, ક્યાંના ન કહેવાય, હવે એની સાઇનમાં ફેર, એ 6 વર્ષે NSC ડબલ થતા હતા, એટલે ત્યારે એ કલેક્ટર નહોતા તો એણે ગુજરાતીમાં સાઇન કરી હતી. હવે એ કલેક્ટર થઈ ગયા એટલે એણે ઇંગ્લિશમાં કરી. એટલે બિચારા ઓલા મારા ક્લાર્કે કહ્યું કે ડિફરન્ટ સિગ્નેચર, એમ કરીને મારી સાઇનમાં મૂક્યું. પોસ્ટ માસ્ટરની સાઇન જોઈને હું, એટલે એણે મેં કીધું ડિફરન્ટ. મેં સાહેબ તમને પૈસા નહીં મળે. હુ આર યુ? મારા પૈસા જ તમારે આપવા જ પડશે, નહીં તો સાંજ પહેલાં યુ વિલ બી ટ્રાન્સફર ફ્રોમ ઘાટલોડિયો ટુ લડાખ. અને મારી છટકી અંદર આવ્યો. મને કે આઈ એમ કલેક્ટર. મેં તો આઈ એમ મોર ધેન કલેક્ટર, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. આ રૂઆબ ને આ બધું ક્યાં જતું રહ્યું? વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. વલ્લભે કયો જાદુ ટોના કરી દીધો. બધાય કે વલ્લભ ક્યાં છે? વલ્લભ આપણી પાસે છે, આપણી સાથે છે, આપણી માથે જ. આ બધી લીલા કોણ કરે છે? વલ્લભ. 16 ગ્રંથ, વિવેક ધર્યા આશ્રય, નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ પોતે પોતાની ઈચ્છા પ્રમાણે આપણા હિતનું જ કરે છે, આપણા અહિતનું. અને પ્રભુ એવી કૃપા કરી, આમણે પ્રેસ બંધ કરી દીધો. નિજેચ્છાત કરિષ્યતિ. ઓ બાપા, ક્યાં વયું ગયો? શ્રી હરિ પોતાની ઈચ્છા મુજબ કરશે. તથા ધૈર્ય એટલે બધા દુઃખો સહન કરવા. આધિ વ્યાધિ ને ઉપાધિ, એ આપણે 16 ગ્રંથ વખતે જોયું છે. શરીરના દુઃખો, સંસારના દુઃખો, કોઈ નિંદા કરે ના, આ બધું સહન કરવું. હમણાં જ એક વૈષ્ણવ મને આ બહુ જ બધું તકલીફ થાય એટલે સરસ કીધું